વાત કરીએ સાર્કોમાની, તો સાર્કોમા ઇઝ અ કેન્સર ઓફ મિઝનકાઇમલ સેલ. બોડીના જે મિઝનકાઇમલ સેલ હોય, જેમ કે બોન છે, સોફ્ટ ટિશ્યુ છે, કાર્ટિલેજ છે, એમાં જો કેન્સર થાય તો એને કહેવાય સાર્કોમા. સાર્કોમાનો પહેલો કેસ આજથી 3500 વર્ષ પહેલાં એક બુક, એન્શિયન ઇજિપ્શિયન બુક છે એબ્રસ પેપાયરસ, એમાં આપેલો હતો. અને અત્યારની કરંટ WHO ગાઈડલાઇન્સ પ્રમાણે 50થી વધારે ટાઈપના સબટાઈપ્સ છે સાર્કોમાના. સાર્કોમાનો ઇન્સિડન્સ રેટ 1% છે. જેમ કે 100 કેન્સરના પેશન્ટ હોય તો એમાંથી એક પેશન્ટ સાર્કોમાનો આવે. સાર્કોમા થાય કેવી રીતે? તો એના માટે બે વસ્તુ જવાબદાર છે, એક જેનેટિક ફેક્ટર્સ અને એન્વાયરમેન્ટલ ફેક્ટર. જેનેટિક ફેક્ટર્સ એટલે ફેમિલિયલ હિસ્ટ્રીમાં અગર કોઈ હોય, બીજી કોઈ બીમારી જેમ કે લીફ રાઉમેની સિન્ડ્રોમ હોય, બાકી NF1 હોય, તો એ પેશન્ટ્સમાં સાર્કોમા થવાના ચાન્સીસ વધી જાય. અને એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ જેમ કે કોઈ પેસ્ટિસાઇડ એક્સપોઝર છે તો એનાથી બી સાર્કોમા થવાના ચાન્સીસ વધી જાય. આપણે સાર્કોમા જોઈએ તો એના ડાયગ્નોસિસમાં શું કરવું રહે? તો મેઇનલી બે વસ્તુ આપણે કરાવવું પડે, એક તો હિસ્ટોપેથોલોજી અને રેડિયોલોજિકલ ઇમેજિંગ. હિસ્ટોપેથોલોજીમાં બાયોપ્સી કરાવવી પડે અને રેડિયોલોજિકલ ઇમેજિંગમાં પેટ સીટી સ્કેન કરાવવું પડે. એ હિસાબથી પેશન્ટનું સ્ટેજિંગ થાય અને સ્ટેજિંગ પ્રમાણે સાર્કોમાની સારવાર થાય, જેમાં મેઇનલી સર્જરી, રેડિયોથેરાપી અને કીમોથેરાપી એવી મલ્ટીડિસિપ્લિનરી ટીમથી તેની સારવાર થાય છે.